હલો મિત્રો, સ્વાગત છે એક આજના આ નવા વિડીયોમાં. આજના આ વિડીયોમાં આપણે જોવાના છીએ ખેડૂતો માટે ખુશ ખબર. પીએમ કિસાન 19 હપ્તો થયો જમા અને એને તમને મળશે 2000 ને બદલે 8000 રૂપિયાની સહાય. તો જોઈએ કે 2000 ના હપ્તાની જગ્યાએ આપણને 8000 રૂપિયા કેવી રીતે અહીંયાથી મળવાના છે અને 19 હપ્તો ક્યારે આપણે ખાતામાં આવવાનો છે એના વિશે આપણે આજે આ વિડીયોમાં વાત કરીશું. અને ખેડૂતો માટે છે ખુશ ખબર. એ કઈ ખુશ ખબર છે એના વિશે પણ આજે આપણે વાત કરીશું. તો વિડીયોને અંત સુધી જોતા રહેજો. વિડીયો પસંદ આવી જાય તો વિડીયોને એક લાઈક કરજો. તમે ચેનલ ઉપર નવા હોય તો આપણી ચેનલને પણ સબસ્ક્રાઇબ કરજો અને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો આપણો આ વિડીયો તમે કયા ગામમાંથી અને કયા જિલ્લામાંથી જોઈ રહ્યા છો, જેથી કરીને આપણને પણ ખબર પડે કે આપણો આ વિડીયો આ જિલ્લા આ તાલુકા સુધી પહોંચી રહ્યો છે. તો વિડીયોને અંત સુધી જોજો. આજે આ વિડીયોમાં હું તમને જણાવીશ કે કયા એવા તમારે કામ કરવા પડશે જેનાથી તમારો હપ્તો તમને મળી રહેશે. અહીંયા તમારે 5-6 એવા કામ કરવા પડશે. એ કામ તમે નહીં કરો તો તમને અહીંયાથી હપ્તો નહીં મળે. તો કયા કામ છે અને એને કઈ રીતે પૂર્ણ કરવાના છે એના વિશે આપણે આજે વિડીયોમાં વાત કરવાના છીએ. તો વિડીયોને અંત સુધી જોતા રહેજો અને 19 હપ્તાની તારીખ જાહેર કરીને કઈ કરવામાં આવી છે એના વિશે પણ વાત કરીશું. તો વિડીયોને અંત સુધી જોતા રહેજો. તો કરોડો ખેડૂતો પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના 19 હપ્તાની રાહ જોઈ રહ્યા છે. ઘણા બધા આપણા ખેડૂત મિત્રો છે હવે 19 હપ્તાની રાહ જોઈ રહ્યા છે કે ક્યારે આપણો પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 19મો હપ્તો આપણા ખાતામાં આવે. અને ઘણા બધા મિત્રો ને ખબર હશે કે આપણો 18મો હપ્તો જે 5 ઓક્ટોબર 2024 ના રોજ બહાર પાડવામાં આવ્યો હતો અને જેને જ અહીંયા 18મો હપ્તો મળે તો તે બધા જ ખેડૂતો હવે 19મા હપ્તાની પણ રાહ જોઈ રહ્યા છે કે ક્યારે આપણો 18મો હપ્તો મળ્યો, હવે 19મો હપ્તો મળે. તો અહીંયા જણાવતા જે હપ્તો છે તમને ટૂંકમાં જ મળવાનો છે. પીએમ કિસાન યોજના કેન્દ્ર સરકાર દ્વારા ચલાવવામાં આવતી યોજના છે. તમને ખબર જ હશે કે આ જે પીએમ કિસાન સન્માન નિધિ યોજના છે ભારત સરકાર દ્વારા ચલાવવામાં આવતી યોજના નથી, કેન્દ્ર સરકાર દ્વારા ચલાવવામાં આવતી યોજના છે. જેના હેઠળ ખેડૂતોને આર્થિક સહાય મળે છે. આ અંતર્ગત પાત્ર ખેડૂતોને દર વર્ષે 3 સપ્તાહમાં 6000 રૂપિયાની સહાય આપવામાં આવે છે. અહીંયા જો તમને આર્થિક સહાય આપવામાં આવે છે, થોડા નાણાંની સહાય આપવામાં આવે છે અને દર 3 સપ્તાહ એટલે 3 સમાન હપ્તામાં તમને અહીંયા જે સહાય આપવામાં આવે છે આપણો એક હપ્તો 2000 રૂપિયાનો હોય છે. એવો વર્ષની અંદર આપણને 3 હપ્તા મળે છે અને 3 હપ્તાને થઈને કુલ ટોટલ આપણને અહીંયા 6000 રૂપિયાની સહાય કેન્દ્ર સરકાર દ્વારા મળતી હોય છે. અને આ સહાય એટલા માટે જ આપવામાં આવે છે કે જે ખેડૂત છે એની આર્થિક પરિસ્થિતિ થોડી સુધરે અને થોડું કંઈ ખરીદી શકે. આ રકમ સીધી ખેડૂતોના બેંક ખાતામાં જમા થાય છે. 18મો હપ્તો 5 ઓક્ટોબર 2024 ના રોજ રિલીઝ થયો હતો અને હવે બધાની નજર 19મા હપ્તા ઉપર છે. અહીંયા જો ડીબીટી ના માધ્યમથી આપણા ખાતામાં પૈસા આવે છે, ડાયરેક્ટ બેંક અકાઉન્ટમાં પૈસા જમા કરવામાં આવે છે ખેડૂતના. અને આપણો 18મો હપ્તો તો 5 ઓક્ટોબર 2024 ના રોજ રિલીઝ કરવામાં આવ્યો હતો, આપણા ખેડૂતના ખાતામાં મોકલવામાં આવ્યો હતો. અને હવે બધા જ ખેડૂત મિત્રોને ને બધા લોકોને હવે 19મા હપ્તા ઉપર નજર છે કે ક્યારે આપણો 19મો હપ્તો આવે, ક્યારે આપણા ખાતામાં 19મો હપ્તો જમા થાય. તો 19મો હપ્તો મેળવવા માટે પણ થોડી એવી શરતો સરકારે મૂકેલી છે. એ શરતોનું અહીંયા તમારે પાલન કરવું પડશે. હવે વાત કરીએ ભારત સરકારની સૂચના અનુસાર એગ્રીસેક પ્રોજેક્ટ હેઠળ ગુજરાતના તમામ ખેડૂતોને ફાર્મર રજિસ્ટ્રી તારીખ 25/3/2025 સુધીમાં પૂર્ણ કરવાનું આયોજન કરાયું છે. હવે જો અહીંયા તમારે 25/3/2025 સુધી તમારું ફાર્મર આઈડી કાર્ડ બનાવી લેવાનું છે. સૌથી પહેલી પ્રક્રિયા છે જે 6 કામોથી એ પહેલી કામોમાં પ્રક્રિયા આવે છે આપણું ફાર્મર આઈડી કાર્ડ. ફાર્મર આઈડી કાર્ડ જે પણ ખેડૂત મિત્રનું બનેલું હશે એને જ અહીંયા જે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ મળશે, અન્યથા લાભ મળશે નહીં. આપણું ફાર્મર આઈડી કાર્ડ બનાવવાની છેલ્લી તારીખ 25/3/2025 રાખેલી છે. એ ધ્યાનમાં લઈને તમારે તમારું અહીંયા કાર્ડ બનાવી લેવાનું છે. જ્યારે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના લાભાર્થીને ખેડૂતને આગામી ડિસેમ્બર માસનો હપ્તો મેળવવા માટે તારીખ 30 નવેમ્બર સુધીમાં ફાર્મર રજિસ્ટ્રી ફરજિયાતપણે કરાવવા માટે જણાવ્યું હતું. જે ખેડૂતોને તારીખ 30 નવેમ્બર સુધીમાં ફાર્મર રજિસ્ટ્રી કરાવી હશે તેવા ખેડૂતોને પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ડિસેમ્બર માસનો હપ્તો મળશે. અન્ય ખેડૂતોને ફાર્મર રજિસ્ટ્રી પૂર્ણ કર્યા બાદ પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ મળવા પાત્ર રહેશે. અહીંયા 30 ડિસેમ્બર આવે, 30 નવેમ્બર લખાઈ ગયેલું છે. તો અહીંયા 30 ડિસેમ્બર સુધી તમારે તમારું ફાર્મર આઈડી કાર્ડ બનાવી લેવાનું છે. એટલે આવનારી 30 તારીખ સુધી તમારે તમારું કાર્ડ બનાવવાનું છે. તો તમને અહીંયા 19મા હપ્તાનો લાભ મળશે, અન્યથા હપ્તાનો લાભ મળશે નહીં. અહીંયા જો તમને આગામી હપ્તા મળેલા છે, આગામી 17મો 18મો 16મો એ રીતેના હપ્તા મળેલા છે. તો અને તમને અહીંયા હપ્તા મળતા હોય 2000ના તો તમારે 30 ડિસેમ્બર પહેલા તમારું કાર્ડ બનાવવાનું છે. અન્યથા તમને હપ્તા ના મળતા હોય તો તમે 25/3/2025 સુધી તમારું કાર્ડ બનાવી શકો છો. પણ તમને હપ્તા મળતા હોય તો તમારે સૌથી પહેલા કાર્ડ બનાવી લેવાનું છે 30 ડિસેમ્બર પહેલા. તમને તમારા મોબાઈલમાંથી કાર્ડ બનાવતા ના આવડતું હોય તો આપણી ચેનલ ઉપર આપણે અપલોડ કરેલું છે વિડીયો, એ વિડીયો જોઈ લેજો. એ વિડીયો
વિડીયોના માધ્યમથી તમે તમારું કાર્ડ જે છે એ મોબાઈલના માધ્યમથી બનાવી શકશો અને તમને કાર્ડ બનાવતા કોઈ એવી તકલીફ એરર આવી રહી હોય તો આ વિડીયોના નીચે કોમેન્ટ કરી દેજો, હું તમારે રિપ્લાય 100% આપીશ. તમને કોઈ એવું એરર આવતો હોય અથવા તો તમને કોઈ વસ્તુ સમજણ ના પડતી હોય તો આ વિડીયોના નીચે કોમેન્ટ કરજો, હું તમને એનો રિપ્લાય 100% અહીંયાથી આપીશ. હવે જો સરકાર દ્વારા તેની વિવિધ યોજનાઓનો લાભ લેવા માટે આધાર કાર્ડ અને રેશન કાર્ડ ઓનલાઈન લિંક કરવા માટે ઈ-કેવાયસી ફરજિયાત કરાવી છે. તમને ખબર હશે કે અહીંયા આપણે હવે રેશન કાર્ડમાં પણ ઈ-કેવાયસી ફરજિયાત બને છે. હવે આપણે રેશન કાર્ડમાં પણ ઈ-કેવાયસી કરીએ છીએ તો જ આપણને આવનારા સમયનો અનાજનો જથ્થો મળે છે, અન્યથા એમાં પણ અનાજનો જથ્થો નથી મળતો. અને સાથે સાથે હવે આપણે આપણા આધાર કાર્ડમાં પણ ઈ-કેવાયસી ફરજિયાત રીતે કરવું પડે છે. તેની સાથે જ પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના લાભો મેળવવા માટે કેન્દ્ર સરકારે લાંબા સમયથી ઈ-કેવાયસીની પ્રક્રિયા ફરજિયાત બનાવી છે. હવે જો છેલ્લા 4 હપ્તાથી આપણે જે ઈ-કેવાયસીની પ્રક્રિયા છે એ ફરજિયાતપણે બની છે. એટલે છેલ્લા 4 હપ્તાથી કેન્દ્ર સરકાર બધા જ ખેડૂતો પાસે ઈ-કેવાયસી કરાવતી હોય છે અને આપણે પણ અત્યારે ઈ-કેવાયસી કરવાનું છે. આપણે બીજા નંબરનું કામ આવે છે ઈ-કેવાયસી. પહેલા નંબરનું કામ હતું આપણું ફાર્મર રજિસ્ટ્રી કાર્ડ, બીજા નંબરનું કામ છે આપણું ઈ-કેવાયસી. ઈ-કેવાયસી ફરજિયાતપણે તમારે કરાવવાનું છે. જો તમારું ઈ-કેવાયસી પણ કરેલું નહીં હોય તો પણ તમને હપ્તો નહીં મળે. એટલે હજુ સુધી તમારું ઈ-કેવાયસી બાકી હોય તો ઈ-કેવાયસી તમે કરાવી લેજો. આ સાથે જમીનનું વેરિફિકેશન પૂર્ણ કરવું ફરજિયાત છે. જે લાભાર્થીઓ આ શરતો પૂર્ણ નહીં કરે તેમને યોજનાનો આગામી હપ્તાનો લાભ મળશે નહીં. એટલે જમીનનું વેરિફિકેશન ત્રીજા નંબરનું આપણું કામ છે. જમીનના વેરિફિકેશનમાં જે તમે જમીન લખાવી છે એના સાથે તમારું આધાર કાર્ડ લિંક કરવાનું હોય છે. તો સૌથી પહેલા તમારા તલાટી મંત્રી અથવા તો ગ્રામ સેવક પાસે જઈને તમે આ જમીનનું વેરિફિકેશન કરાવી શકો છો. એમને કહેશો કે જમીનનું વેરિફિકેશન કરાવવાનું છે તો એ લોકો કરાવીને તમને આપશે. હવે કિસાન સન્માન નિધિ યોજનાનો 18મો હપ્તો 5 ઓક્ટોબર 2024ના રોજ રિલીઝ કરવામાં આવ્યો હતો. હવે ખેડૂતો કિસાન સન્માન નિધિ યોજનાના 19મા હપ્તાની રાહ જોઈ રહ્યા છે. માહિતી અનુસાર 19મા હપ્તાના પૈસા ફેબ્રુઆરી મહિનાના પહેલા સપ્તાહમાં ખેડૂતોના ખાતામાં આવી શકે છે. જોકે સરકારે આ સત્તાવાર રીતે તારીખની પુષ્ટિ કરેલી નથી. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના હપ્તાનો દર 4 મહિને બહાર પાડવામાં આવે છે. અહીંયા જો મળતી માહિતી મુજબ હું તમને જણાવું, જે આપણને મીડિયા રિપોર્ટ્સ મળે છે એના દ્વારા હું તમને માહિતી જણાવું તો આપણો જે 19મા હપ્તાના પૈસા છે એ આપણા ફેબ્રુઆરી મહિનાના પહેલા અઠવાડિયામાં આપણા ખાતામાં આવી શકે છે. એવી અહીંયા જે છે અનુમાન પણ લગાવવામાં આવી રહ્યું છે. કારણ કે આપણો 18મો હપ્તો બહાર પડે હવે 3 થી 4 મહિના પૂરા થવાયા છે. તો આપણો 19મો હપ્તો જરૂરી છે કે એ આપણા ખાતામાં ફેબ્રુઆરી મહિનાના પહેલા અઠવાડિયામાં આવી શકે છે. પણ હજુ સુધી સરકારે આના ઉપર કોઈ તારીખની પુષ્ટિ કરેલી નથી. એટલે તારીખ કોઈ સરકારે અહીંયા જાહેર કરેલી નથી કે સરકારે કોઈ એવી તારીખ આપેલી નથી કે આ જ તારીખે હપ્તો જમા થશે આપણા ખાતામાં. પણ અત્યારે જે મીડિયા રિપોર્ટ્સ દ્વારા જોવા જઈએ, સમાચાર પત્રકો દ્વારા જોવા જઈએ અને સોશિયલ મીડિયા દ્વારા જોવા જઈએ તો આપણો જે 19મો હપ્તો છે એ ફેબ્રુઆરી મહિનાના પહેલા અઠવાડિયામાં આપણા ખાતામાં 100% આવી જશે. અને આ માહિતી ઉપર જો સરકારે હજુ સુધી કોઈ એક્શન લીધેલી નથી. હજુ તો આના ઉપર પણ એક મીટિંગ થશે, ત્યાર પછી જે તારીખ છે જાહેર કરવામાં આવશે. અને જ્યારે પણ તારીખ જાહેર કરવામાં આવશે ત્યારે આપણી ચેનલ ઉપર વિડીયો અપલોડ થઈ જશે. એ તારીખ જાણવા માટે અત્યારે જ આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને બેલ નોટિફિકેશનને ઓલ ઉપર સેટ કરી દેજો, જેથી કરીને જેવો જ નવો વિડીયો આવે એની નોટિફિકેશન તમારા સામે પહેલથી જ આવી જાય. અને આપણા હપ્તા જે છે 4 મહિને જ બહાર પાડવામાં આવે છે. એટલે આશા છે કે ફેબ્રુઆરી મહિનાના પહેલા અઠવાડિયામાં આપણો હપ્તો આપણા ખાતામાં આવી શકે છે. તો આ વિડીયો આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરજો. તમે ચેનલ ઉપર ના હોય તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી લેજો અને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો આપણો આ વિડીયો તમે કયા ગામમાંથી જોઈ રહ્યા છો અને આપણો આ વિડીયો તમને કેવો લાગ્યો એ પણ અહીંયા કોમેન્ટ કરીને જણાવજો. મળીશું આગળના વિડીયોમાં. ત્યાં સુધી જય ભારત, જય હિન્દ.